જય સિયારામ મિત્રો, આપણે આવી ગયા છે આજે જન હનુમાન મંદિર. તો મિત્રો, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે જે હાલ જોઈ રહ્યા છો તે વિશાળ પ્રતિમા છે હનુમાન દાદાની, જેને જંડ હનુમાન તરીકે ઓળખાય છે. તો મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત લો જંડ હનુમાનની. મિત્રો, આ છે રામ લક્ષ્મણ જાનકી, જય બોલ હનુમાન. તો મિત્રો, હાલ અમે જંડ હનુમાન મંદિરના બાજુમાં જ્યાં શિવાલય પણ આવેલું છે તે પણ તમને બતાવું છું. તો મિત્રો, આ છે શિવ મંદિર. તો હલો મિત્રો, આ એક કૂવો છે કે પાંડવોના વનવાસ દરમિયાન અર્જુને બાણ મારીને દ્રૌપદી માટે જે પાણી કાઢ્યું હતું એ કૂવો તમને હાલ બતાવું છું. તો તમે જુઓ, એ કૂવો હાલ ઉપર જ પાણી છે એનું, તમે જોઈ શકો છો. 12 માસ અહીંના લોકો અહીંયાનું જ પાણી યુઝ કરે છે, પીવામાં બધામાં આ જ પાણી યુઝ કરે છે. તો આ તમે જુઓ કે મંદિરની ઉપર ઝાડ પણ ઉગી ગયું છે. ગેટ પણ કેટલો સરસ આકારમાં બન્યો છે. મંદિરની અંદર જઈશું આપણે. મંદિર ઝાડની થડની વચ્ચે છે. દાદાની અંદર લાઈટ છે નથી, હનુમાનજીની અંદર આ છે જૂના પાળિયા, વર્ષો જૂના છે, એ તમને બતાવીશ. બંને સાઈડે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, માનવામાં આવે છે કે પાંડવોના વનવાસ દરમિયાન એ જે જગ્યા પર ભીમ અનાજ દળતો હતો એ હાલ ઘંટી તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે કેટલી મોટી ઘંટી છે, કે ભીમ આ ઘંટીથી અનાજ દળતો હતો અને આનાથી જ બધું ખાવાનું બનતું હતું પાંડવોનું બધાનું. તો મિત્રો, કોણ કોણ આવેલું છે જંડ હનુમાનના મંદિરે, લાઈક કરો, કમેન્ટ કરો. જે પણ લોકો જંડ હનુમાનના મંદિરે આવ્યા છે તે લોકો જય શ્રી રામ.